જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા વ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ. અત્યારમાં સરસ મજાના નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે. જેમ કે મેં આગળના વ્લોગમાં એટલે મીન્સ કે કાલના વ્લોગમાં મેં તમને બધાને કીધું હતું કે આજે અમારે શૂટિંગ છે. તો શૂટિંગની અંદર બધા જે મહેમાન આવ્યા નથી, એટલે કે અમારા ટીમ મેમ્બર હજી આવ્યા નથી. કેમ કે લીંબાળીવાળા છે ને થોડાક દૂર રહે છે, એટલે એને થોડુંક તકલીફ પડે. વાર તો લાગે જ તે, સવારમાં ટિફિન બનાવવાનું હોય વગેરે, ઠેલા પેક કરીને અહીં આવવાનું હોય. ત્યારબાદ અહીંથી લગભગ 40 કિલોમીટર જેવું અંતર થઈ જાય, એટલે થોડીક વાર તો લાગે જ તે. પણ અમારા નજીકના ગ્રુપ મેમ્બર એટલે કે રવિભાઈ અને કૃષ્ણાબેનની તો આવી જ ગયા છે. અને શૂટિંગની અંદર અમારે થોડુંક યુનિક કરવાનું છે. ને એટલા માટે મીન્સ કે શૂટિંગની અંદર રોટલા દર્શાવવાના છે ને, અત્યારના રોટલા બનાવે છે. રોટલા શેના બનાવે છે? ઝારના. અમારા પાડોશીના ઘરે હું થોડોક લોટ લેવા ગયો હતો બાજરાનો, પણ ત્યાં એને હતો નહીં. અને અમારે ઝાડના રોટલા ખાવી છે, એટલે ઝાડના રોટલા બનાવે છે એ. તો કૃષ્ણાબેને કીધું કે હું ટ્રાય કરું એમ. એવું લાગે ઘઉંનો લોટ નાખી ગયો થોડોક, તોય બની જાહે. હા, અને આ પ્રોસેસ તમારે બધાને જોવાની છે, કારણ કે આ લોકો સિટીના માણસો છે. આમનું પિયર છે અમરેલી અને સાસરે લે ન હોય. બાજરાનો રોટ લાપસી આવડે? ઈ બે વસ્તુ આવડતું લે. ખબર પડે કેમ બનાવવાની એમ, તો મેં બનાવી નથી. તને ઈ બે માંથી કયું આવડે? લાપસી રોટલા માંથી? એક એ નથી આ તો હારું, મને ભાવતા નથી બાજરાના રોટલા. નકર જેવા તેવા ઢીલી જાય ને એમાં એટલે કોને? બાજરાના રોટલા તો ભલે. તમને ખબર લોટ ભેગો જ નથી થાતો. લોટ ભેગો નથી થતો. જો હવે જો થોડોક ઢીલો ને થોડોક શીકણો, એવું નથી લાગતું કે એવો જ હોય? મેં કોઈ દી ભાળો નથી, પહેલી વાર સુરે જાય. સંદન દાડી આવ્યો એવું લાગ્યું. જોયું. હા, થોડોક ઘાટ આવ્યો, થોડોક બાજરા રોટલા જેવો. ઝારના થાળી લઈ લે એમ કરું. થાળી મુકાય છે, થાળી લઈ લે. બેઠા છો? હા, થાળી મને કહી દો એટલે હા, તમારે થાળી મુકાઈને પેલું લ્યો ગળસી લ્યો. બીજું કઈ કામ કરવું નથી. બસ તમારે એમ બોલવાનું છે. તમારે રોટલો લેવાનો, પછી આમ રોટલો હાઈલાઈટ કરવાનો. આ તમારે તમારે બોલવાનું, રોટલો લઈને બોલવાનો. આ તારો બાપ રોટલો બળી ગયો છે, હું બળી ગયેલો રોટલો કેમ ખાવ? બહુ તૈયાર થઈ ક્યાર ની ખોલ તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ ને. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાહી તો મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ, 10 વાગી ગયા છે ને. બધું કામકાજ કરીને અત્યારે વ્યાવ છે શૂટિંગમાં. શૂટિંગ છે દેડી ગામે. આવું છું ઓ જાહર ઘડી ખામ. શૂટિંગ છે દેડી ગામે અને જાહરબેન હાથ કરે છે ને, એટલે મેં આવું છું એમ. અને જો કેવું મસ્ત મજાનું હરિયાળું વાતાવરણ છે ને, વાડીનું લોકેશન છે ને, એટલે મજા આવી જાય. હો, જો આવું કાંઈક મસ્ત મજાનું લોકેશન છે. અને શૂટિંગનું કામકાજ ચાલુ છે આમ. અને અહીંયા અમારા સંદનબેન તૈયાર થાય છે અને જાહલબેન હિસકે છે. આજ આપણે રોલ છે દશામાનો, એટલે ગ્રીન સ્ક્રીનમાં લેવાનો હોય, એટલે આજ કાંઈ બીજો તો કાંઈ રોલ નથી. જો આવ્યા તો જો ને લે મજા આવે કે તો. અને અમારે સગાની જ વાડી છે, એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. નથી આવ્યા જો વાડીવાળા ત્યાં બહુ લિસ્ટિક કરી.
જાને રાહલબેન રમે છે અને આમ કાંઈક શૂટિંગનું કામકાજ ચાલુ છે. હા શિયરી ખાતો ઓલા દેશના આલુ જ છે હાલો ખાતો એટલો બધો રસ આવી ગયો ઈ નહીં ખાય ઈ નહીં ખાય ખાતો ખાતો ઈ શું છે ઈ તો જો પેલા ખબર છે પેલા પાણાના ફોન બનાવ્યા. હાલો આ બાજુ જો મારા બાપે હું તમારું લઈ ખાધું છે તે વારે ને વારે એને વૈસા લાવો છો. ના રેડી છે. ડાયલોગ પૂરો કરીને તાર દાંત નહીં કાઢી નાખવાના ડાયરેક્ટ. કાં ઓલું આપણે રાખવું હોય તો રાખીએ, દાંત કાઢી નાખ તો પછી આ કાઢવું પડે. મેં કીધું એનો જવાબ દે, બીજી વાત કરમાં. એની આમ જોઈ. હા. એક દાજેલો રોટલો સંદર નથી આવતી હું કરું મારે આ બધું લેવા તો એને ઊભી કરીને એક પર કાઢો. ભાઈ જો ને એ ના કાં પાડે છે. હાલો પરિણભાઈ તો ખાટો કઈ લઈ વાંધો નહીં હાલો તમે કયો એના રેજો હું કાચો રોટલો ખાઉં. એ મારા બાપાને હું છે વૈસા ને વૈસા લાવો છો. લાવે એક્શન લાવે જ તે ને. મને ક્યાં તારી માયા જાળમાં ફસાવી દીધો. વાહ વાહ જો હા એ એક્શન કોની હું આમ નહીં માનો. તારા દશા માને કે મને કાંઈક પ્રમાણ બતાવ્યા. નકર હું તારા દશા માને તે બેસીને દારૂ પી જાઈશ. તમારે જે કેવું હોય ને ઈ મને કયો પણ દશામાં વિશે આવું ન બોલો. કેમ તારા દશામાં કઈ કાળો નાગ છે? એક્શન એમ તારા દશામાં કાળો નાગ છે. એવું કઈ કરવાનું હતું ફરી કરવાનું બે ના આવી જાય તમારે કહેવાનું જો દશામાં કોપાયમાન થયા ને તો તમને કોઈ નહીં બચાવી શકે. એક્શન એમ તારા દશામાં કાળો નાગ છે. જો દશામાં કોપાયમાં ફરી જ કરો હાલો. કોપાય માન એટલે જ એને સાય કરીને બહાર આવવા દીધી હતી. અમારા રોડ ઉપર હોય ને કે આપણા ભાવતો નહીં આપણે મોટી માથે ચડાઈ દે આયા. પાયાવાથી કેમ થયું છે હા ગાડી રોડ આમ થાતો જ હોય મેં ક્યાં ઠપ કરી ગયો લાગે આસુ જો પડકે સડું ભાડું થઈ કાંઈક પણ માં આ ફિલ્મ એવું જ કર્યું હતું બસ બસ ને. નહીં કૃષ્ણાબેન મજા આવે છે? ચંદનબેન ક્યાં ગઈ? અમે ગઈ ઈ માર વાહે છે. માથે બેજો એટલે પૂરું થઈ જાય. કીધે જેવું ને ચીપકી આવે એવું છે એક્શન કાલ સવાર પડતા જ